નર્મદાના ખેડૂત મણીલાલ તડવી આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા। આત્મા પ્રોજેક્ટની તાલીમ અને સરકારની સહાયથી ખેતીમાં આવ્યો સુખદ ફેરફાર। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ટીમરવા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી મણીલાલ કરશનભાઈ તડવીએ પરંપરાગત રાસાયણિક ખેતી છોડીને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવી આજે આર્થિક સમૃદ્ધિ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સરકારશ્રી દ્વારા પ્રોત્સાહિત આપતા પ્રોજેક્ટની તાલીમથી તેમની ખેતીની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। છેલ્લા 4 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને શ્રી મણીલાલ તડવીએ દેડિયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ છોટા ઉદેપુર ખાતે યોજાયેલા પ્રેરણા પ્રવાસોમાં ભાગ લીધો હતો। આ તાલીમ અંગે માર્ગદર્શન પરિણામે તેમને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી આજે ઓછી ખર્ચવાળી ખેતીથી નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે। શ્રી મણીલાલ તડવીએ જણાવ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો અતિ ઉપયોગથી જમીનની ગુણવત્તા બગડી ગઈ હતી। પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ લીંબોડી, દિવેલાની ખોળ, સરગવાના પાન, સીતાફળના પાન સહિતના પાંદડા ભેગા કરી ઘરે જ ખાતર તૈયાર કરી જમીનમાં ઉપયોગ શરૂ કર્યો હતો। જીવાત નિયંત્રણ માટે ગાય આધારિત દ્રાવણ, પંચસ્તરી આયામો તથા નીમ ઓઇલનો ઉપયોગ કરી સંપૂર્ણપણે કુદરતી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। નીમ ઓઇલ અને નીમ પાવડર પણ જાતે જ બનાવી પાકના વિકાસ અને રક્ષણ માટે ઉપયોગ કરું છું। માત્ર 15 ગુઠા જમીનમાં વેલાવાળા શાકભાજી પૈકી કારેલાનું વાવેતર કરીને અંદાજે 80,000 રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હતી, જે પ્રાકૃતિક ખેતીની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે। આ ઉપરાંત તેમણે કિસાન નર્સરી શરૂ કરી રીંગણ, મરચી, ટામેટા, કોબીજ, ફ્લાવર અને ડુંગળી જેવા રોપાનો ઉછેર કરીને આસપાસના ખેડૂતોને પૂરા પાડી વર્ષે લગભગ 1 લાખ રૂપિયાની વધારાની આવક પણ મેળવી રહ્યા છે। સરકારશ્રીની સહાય અંગે વાત કરતા તેઓ જણાવે છે કે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 10,000 રૂપિયાની સહાય અને બાગાયત વિભાગ દ્વારા સોનાલિકા 20 હોર્સ પાવર ટ્રેક્ટર તથા રોટાવેટર માટે કુલ 1.69 લાખ રૂપિયાની સહાય મળતા ખેતી કાર્ય વધુ સુગમ બન્યું છે। હાલમાં તેમના ખેતરમાં દૂધી, કારેલા, મકાઈ, રતાળુ, મેથી, રીંગણ, તુવેર, ડુંગળી સાથે કોબીજ જેવા મિશ્ર પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સ્વચ્છ આવકથી તેમનો પરિવાર આજે ખુશહાલ જીવન જીવી રહ્યો છે। આજની તારીખે આપણે પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત નજીવા ખર્ચથી આપણે ખેતી કરીએ તો આપણા ખેડૂત ભાઈઓને ઘણો એવો સારો ફાયદો થાય તેમ છે અને ઓછા ખર્ચે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી અને સારો એવો નફો કરી શકીએ, જેથી કરીને આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવા દરેક ખેડૂત ભાઈઓને મારી નમ્ર વિનંતી છે